શું એક પિતા ક્યારેય પોતાના દીકરાને ઘરની બહાર કાઢી શકે? કઈ એવી પરિસ્થિતિ સર્જાઈ કે જેના કારણે ભલા પિતાએ આ કઠોર નિર્ણય લેવો પડ્યો? જાણો દીકરા અને વહુની લોભી માનસિકતા અને એક પિતાના હૃદયની વ્યથા વિશેની આ અતિ ભાવનાત્મક વાર્તા. આ વિડીયો અંત સુધી જુઓ. આ વાર્તા તમને જીવનનો એક મોટો બોધ આપશે. આજથી થોડા વર્ષો પહેલાની વાત છે. વિક્રમભાઈ, જે આ વિસ્તારમાં એક ખૂબ જ ભલા અને મહેનતુ માણસ તરીકે ઓળખાતા હતા, તેમને એક દીકરો હતો, વિશાલ. વિક્રમભાઈએ પોતાની પત્નીના અવસાન પછી વિશાલને પોતાની આંખના પલકારે ઉછેર્યો હતો. ક્યારેય તેને કોઈ વાતની ખોટ પડવા નહોતી દીધી. રાત દિવસ કાળી મજૂરી કરીને, પોતાની ઈચ્છાઓ મારીને તેમણે વિશાલને ભણાવ્યો અને મોટો કર્યો. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. વિક્રમભાઈને લાગતું હતું કે હવે તેમના જીવનની શાંત સુખમાં પસાર થશે. વિશાલના લગ્ન થયા. ઘરમાં નવી વહુ આવી, જેનું નામ હતું પૂનમ. શરૂઆતમાં થોડા મહિના તો ખૂબ જ આનંદમાં ગયા. પૂનમ અને વિશાલ ઘરની શોભા હતા. વિક્રમભાઈ પોતાની એકલતા ભૂલીને પૌત્ર કે પૌત્રીને રમાડવાની રાહ જોઈ રહ્યા હતા. પણ કહેવાય છે ને કે માણસ જે ધારતો હોય છે, ઉપાડવાળો કંઈક અલગ જ રમત રમતો હોય છે. ધીરે ધીરે ઘરમાં બદલાવ આવવા લાગ્યો. વિશાલને પૂનમના કહ્યામાં રહેવાની આદત પડી ગઈ. વિશાલ જે વિક્રમભાઈનો શબ્દ ઉઠાવતો નહોતો, તે હવે પિતાની સામે બોલતા પણ અચકાતો નહોતો. વાત નાની હતી, પણ એ નાની વાતોનો પ્રભાવ ખૂબ મોટો હતો. વિક્રમભાઈને લાગતું હતું કે આ તો પરિવારમાં સામાન્ય રીતે ચાલતા નાના મોટા અણબનાવ છે, જે સમય જતાં આપોઆપ ઠીક થઈ જશે. પણ તેઓ ભૂલી ગયા હતા કે જ્યારે ઘરમાં હું અને તારુની ભાવના જાગે, ત્યારે આપણું ઘર તૂટતા વાર નથી લાગતી. ઘરમાં હવે વિક્રમભાઈના મતનું કોઈ મૂલ્ય નહોતું રહ્યું. પૂનમને વિક્રમભાઈની નાની નાની આદતો પણ ખૂંચવા લાગી હતી. તેમને જમવાનું જલ્દી જોઈએ, વહેલી સવારે ઉઠવું, આ બધું હવે પૂનમ માટે કંટાળાજનક બન્યું હતું. વિશાલ પણ ધીરે ધીરે પિતા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. વિક્રમભાઈને અનુભવાતું હતું કે આ એ જ ઘર છે જેણે તેમણે પોતાના લોહી પરસેવાથી સિંચ્યું હતું. પણ આજે તેમને જ પોતાના ઘરમાં કોઈ અજાણ્યા મહેમાન જેવું લાગતું હતું. એક સાંજે વિક્રમભાઈ ખેતરેથી પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે પૂનમ અને વિશાલ કોઈ મોટી વાત પર ચર્ચા કરી રહ્યા હતા. વિક્રમભાઈએ પૂછ્યું, શું વાત છે બેટા? કેમ આટલા ગંભીર છો? વિશાલે કોઈ જવાબ ન આપ્યો અને પૂનમે મોઢું ફેરવી લીધું. વિક્રમભાઈને ત્યારે પહેલીવાર અહેસાસ થયો કે આ ઘરમાં આવે તેમને માટે જગ્યા નથી. તે રાત્રે જ વિક્રમભાઈએ કંઈક એવું જોયું, કંઈક એવું સાંભળ્યું, જેણે તેમના હૃદયને ટુકડા ટુકડા કરી નાખ્યા. તેમણે જોયું કે વિશાલ અને પૂનમ તેમની જમાપૂંજી અને ઘરના દસ્તાવેજો વિશે ચર્ચા કરી રહ્યા હતા. તે ચર્ચા નહોતી, પણ વિક્રમભાઈના ગયા પછીની તૈયારીઓ હતી. તે રાત્રે વિક્રમભાઈની આંખમાં આંસુ નહોતા, પણ એક ભયાનક શાંતિ હતી. તેઓ જાણતા હતા કે જે દીકરાને તેમણે પોતાનું સર્વસ્વ આપ્યું, તે દીકરો હવે તેમને બોજ સમજી રહ્યો છે. તેમણે મનોમન નિર્ણય કરી લીધો. આ સંબંધમાં હવે કોઈ પ્રેમ બચ્યો નહોતો, માત્ર લોભ અને સ્વાર્થનું દિવાલો ઊભી હતી. તેમણે તે જ ક્ષણે નક્કી કર્યું કે તેઓ હવે આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહેવા દે. પણ તે પહેલાં તેમણે દીકરાને એવું કંઈક આપવાનું હતું જે તે ક્યારેય ભૂલી ન શકે. ઘરનું વાતાવરણ હવે સાવ બદલાઈ ગયું હતું. વિક્રમભાઈએ જે શાંતિ ધારણ કરી હતી, તે વિશાલ અને પૂનમ માટે એક અજ્ઞાત ડર જેવી હતી. તેમને લાગતું હતું કે વિક્રમભાઈ કદાચ પોતાની મિલકતના કાગળો લઈને ક્યાંક જતા રહેશે અથવા તો પોલીસ પાસે ફરિયાદ કરશે. એટલે વિશાલ અને પૂનમ હવે ખૂબ જ સાવચેતીથી વર્તતા હતા. તેઓ વિક્રમભાઈની આસપાસ મીઠું મીઠું બોલવાનો ડોળ કરતા, પણ તેમની આંખોમાં તો માત્ર પેલી સંપત્તિનો લોભ જ દેખાતો હતો.
વિક્રમભાઈ હવે રાતભર જાગતા. તેઓ પોતાની જૂની ડાયરી કાઢતા, જેમાં તેમણે વર્ષો પહેલા લખેલી દરેક વાત નોંધેલી હતી. વિશાલનો જન્મ, તેના પહેલા ડગલા, તેની બીમારીમાં આખી રાત જાગીને કરેલી સેવા અને તેની સફળતા વખતે થયેલો આનંદ. એ ડાયરી વાંચતી વખતે વિક્રમભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પણ પછી તરત જ તેઓ પોતાનો ચહેરો સાફ કરી નાખતા. તેમનો આત્મા કહી રહ્યો હતો કે જે દીકરા માટે તેમણે પોતાનું સર્વસ્વ હોમી દીધું, તે દીકરો આજે માત્ર એક દસ્તાવેજ માટે તેમને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી રહ્યો છે. એક દિવસે બપોરે વિક્રમભાઈએ વિશાલને પાસે બોલાવ્યો. પૂનમ પણ ત્યાં જ હતી. વિક્રમભાઈએ ખૂબ જ શાંતિથી કહ્યું, વિશાલ બેટા, મેં વિચાર્યું છે કે આ ઘર અને મારી બધી જ જમા પૂંજી હવે તારા નામે કરી દેવી જોઈએ. તું મારું સંતાન છે, તારો હક તો છે જ. આ સાંભળીને વિશાલ અને પૂનમના ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ. પૂનમે તરત જ હસીને કહ્યું, જુઓ પપ્પા, અમે તો ક્યારના કહેતા હતા કે તમે આટલી ચિંતા શું કામ કરો છો? બધું વિશાલના નામે જ છે, તો કાગળ પર થઈ જાય તો સારું. વિક્રમભાઈએ મનોમન એક કડવું સ્મિત કર્યું. તેમણે કહ્યું, કાલે સવારે આપણે વકીલ પાસે જઈશું. હું બધા કાગળો તૈયાર કરાવી લઈશ. તે આખી રાત વિક્રમભાઈ સૂઈ ન શક્યા. તેમણે એવા વકીલને ફોન કર્યો જે વિશાલને ઓળખતો નહોતો. તેમણે વકીલને કહી દીધું હતું કે કાગળો કંઈક અલગ જ રીતે તૈયાર કરવાના છે. વકીલ પણ વિક્રમભાઈના દુઃખને સમજી શક્યા હતા, એટલે તેમણે તરત જ સહમતિ આપી. વિક્રમભાઈ જાણતા હતા કે આવતીકાલનો દિવસ તેમના જીવનનો સૌથી મોટો અને સૌથી કઠિન દિવસ હશે. બીજે દિવસે સવારે ત્રણેય જણા વકીલની ઓફિસે પહોંચ્યા. વિશાલ અને પૂનમ ખૂબ જ ઉત્સાહમાં હતા. તેમને લાગતું હતું કે આજે તેમના નસીબ ખુલી જશે. વિક્રમભાઈએ વકીલના ટેબલ પર કેટલાક કાગળો મૂક્યા અને કહ્યું, આ દસ્તાવેજો પર સહી કરી લો. આમાં લખ્યું છે કે હું આ બધું અત્યારે જ વિશાલને સોંપવા માંગુ છું. વિશાલે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સહી કરી દીધી. પણ તેણે એ કાગળો વાંચવાની તકલીફ પણ ન લીધી. પૂનમ પણ ખુશ હતી. વિક્રમભાઈએ પણ સહી કરી. પણ વકીલે એક ખાસ શરત વાંચી સંભળાવી, જે વિક્રમભાઈએ વકીલ પાસે પહેલેથી જ લખાવી રાખી હતી. તે શરત મુજબ મિલકત વિશાલના નામે થતી હતી, પણ એક મોટી કિંમત ચૂકવવાની હતી. વિક્રમભાઈની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેઓ જાણતા હતા કે વિશાલ જે લોભમાં આ સહી કરી રહ્યો છે, તે લોભ જ તેને અંતે કઈ સ્થિતિમાં મૂકશે. ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં વિશાલ ખૂબ જ ખુશ હતો. તેને લાગતું હતું કે તે હવે આ ઘરનો માલિક છે. પણ વિક્રમભાઈના મનમાં જે તોફાન હતું તે હજી શાંત નહોતું થયું. તેમણે પોતાની ડાયરીમાં છેલ્લું પાનું લખ્યું, જે દીકરાને મેં પ્રેમથી ઉછેર્યો, તે આજે પ્રેમની કિંમત પૈસામાં શોધી રહ્યો છે. આજે મેં તેને બધું આપી દીધું, પણ એની સાથે જ એક એવું બંધન પણ બાંધી દીધું છે જે તેને કાયમ માટે સત્યનું ભાન કરાવશે. વકીલની ઓફિસમાંથી પાછા ફર્યા પછી વિશાલ અને પૂનમ અત્યંત ઉત્સાહમાં હતા. તેમને લાગ્યું કે હવે ઘરમાં તેમનું જ વર્ચસ્વ રહેશે. પણ ઘરમાં પગ મૂકતાની સાથે જ વાતાવરણ કંઈક અલગ જ લાગતું હતું. વિક્રમભાઈએ વકીલ પાસે જે કાગળો તૈયાર કરાવ્યા હતા, તેમાં એક એવી શરત હતી જેનો વિશાલને બિલકુલ અંદાજો નહોતો. તે સાંજે વિક્રમભાઈએ વિશાલ અને પૂનમને હોલમાં બોલાવ્યા. વિશાલ ખૂબ જ ઉદ્ધતતાથી બેઠો હતો, જાણે તે અત્યારે જ આ ઘરનો રાજા બની ગયો હોય. તેણે પૂછ્યું, પપ્પા, હવે તો બધું અમારા નામે થઈ ગયું છે, તો હવે તમે આ ઘરમાં શું કરશો? વિક્રમભાઈએ શાંતિથી એક કડવું સ્મિત આપતા કહ્યું, બેટા, તે કાગળ વાંચ્યા નથી, પણ વકીલે વાંચીને સંભળાવ્યા હતા. ત્યારે તે ધ્યાન ન આપ્યું. એ કાગળમાં એક નાની શરત છે. જો તારે આ ઘર અને મિલકત જોઈએ છે, તો તારે હવેથી આ ઘરનું દરેક ખર્ચ અને મારું જાળવણીનું ધ્યાન
એક ખાસ રીતે રાખવું પડશે. પૂનમે કટાક્ષમાં કહ્યું. અમે તો રાખીએ જ છીએ ને, હવે તો વધુ સારી રીતે રાખીશું. વિક્રમભાઈએ ગંભીર અવાજે કહ્યું. ના, એવું નથી. શરત એ છે કે હવેથી દર મહિને આ ઘરમાં જે કંઈ પણ આવક થાય છે અથવા જે પણ બચત છે તેનો હિસાબ તમારે મને દર અઠવાડિયે આપવો પડશે. અને જો કોઈ પણ મહિને તમે મને સંતોષકારક જવાબ નહીં આપી શકો તો આ મિલકત આપોઆપ પાછી મારા નામે થઈ જશે અને તમારે ઘર છોડવું પડશે. વિશાલ અને પૂનમના ચહેરા પરથી રંગ ઉડી ગયા. તેમને લાગ્યું હતું કે મિલકત તેમના નામે થઈ ગઈ એટલે તેઓ મુક્ત છે, પણ અહીં તો ઉલટું બંધન આવી ગયું હતું. વિશાલ ગુસ્સે થઈ ગયો. આ શું મજાક છે પપ્પા? તમે તો અમને બંધક બનાવી રહ્યા છો. વિક્રમભાઈએ શાંતિથી જવાબ આપ્યો. જેને પ્રેમ ન સમજાતો હોય તેને શરતો જ સમજાય છે. વિશાલ, તે અને પૂનમે જે રીતે મારી જમા પૂંજી પર નજર રાખી હતી તે જોઈને જ મેં આ નિર્ણય લીધો છે. હવે તમારે સાબિત કરવું પડશે કે તમે આ મિલકતને સાચવવાને લાયક છો કે નહીં. દિવસો વીતવા લાગ્યા. હવે વિશાલ અને પૂનમ પર દબાણ વધ્યું. પૂનમ જે પહેલા આખો દિવસ આરામ કરતી હતી તેણે હવે ઘરની જવાબદારીઓ સંભાળવી પડી. વિશાલને તેના કામમાં વધુ ધ્યાન આપવું પડ્યું કારણ કે દર અઠવાડિયે વિક્રમભાઈને હિસાબ આપવાનો હતો. ઘરની શાંતિ ડહોળાઈ ગઈ હતી. પૂનમ અને વિશાલ વચ્ચે પણ ઝઘડા શરૂ થયા. જે મિલકત મેળવવા માટે તેઓએ સપના જોયા હતા એ જ મિલકત હવે તેમના ગળાનો ફાંસો બની ગઈ હતી. વિક્રમભાઈએ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં વેદના હતી પણ સાથે એક અડગતા પણ હતી. તેમને આશા હતી કે કદાચ આ જ જવાબદારીના બોજ હેઠળ તેમનો દીકરો ફરી પાછો સાચો રસ્તો પસંદ કરશે. પણ શું વિશાલ ખરેખર બદલાશે કે પછી તે લોભમાં અંત થઈને કંઈક એવું પગલું ભરશે જે તેને પિતાથી હંમેશા દૂર કરી દેશે? ઘરની દિવાલો હવે જૂના પ્રેમની જગ્યાએ તણાવ અને અણગમાના શબ્દો સાંભળી રહી હતી. વિશાલ અને પૂનમના મનમાં વિક્રમભાઈ માટેનો અણગમો વધવા લાગ્યો હતો કારણ કે હવે તેમને પિતા નહીં પણ એક કડક માલિક દેખાતા હતા. મહિનાઓ વીતતા ગયા. વિક્રમભાઈએ આપેલી શરત વિશાલ અને પૂનમ માટે એક સજા સમાન બની ગઈ હતી. હવે તેમને ઘરની બધી બચત અને ખર્ચનો હિસાબ આપવો પડતો હતો જે તેમને અત્યંત અપમાનજનક લાગતું હતું. વિશાલને હવે એમ લાગવા માંડ્યું હતું કે વિક્રમભાઈ હજુ પણ આ ઘરના માલિક છે અને તે પોતે માત્ર એક નોકર છે. પૂનમની તો ફરિયાદ પણ વધી ગઈ હતી. તે દરરોજ વિશાલના કાન ભંભેરતી કે આવી રીતે તો આપણે આખી જિંદગી ગુલામી જ કરીશું. કંઈક રસ્તો કાઢો, કાં તો એમને અહીંથી કાઢી મૂકો અથવા તો એમને વકીલના કાગળમાંથી મુક્ત કરી દો. વિશાલના મનમાં લોભ એટલો વધી ગયો હતો કે તેણે પોતાના જ પિતાની ભાવનાઓને સંપૂર્ણપણે વિસરી દીધી હતી. એક દિવસ રાત્રે જ્યારે ઘરમાં વીજળી ગઈ હતી અને વાતાવરણ ખૂબ જ તંગ હતું ત્યારે વિશાલ અને પૂનમે મળીને એક ભયાનક યોજના બનાવી. તેમણે વિચાર્યું કે જો વિક્રમભાઈને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે અને તેમને ઘરના દસ્તાવેજોમાં કોઈ કાનૂની ફેરફાર કરવા માટે મજબૂર કરવામાં આવે તો તેઓ આ શરતમાંથી મુક્ત થઈ શકે છે. બીજા દિવસે સવારે વિક્રમભાઈ જ્યારે ચા પી રહ્યા હતા ત્યારે વિશાલે એક મોટો ઝઘડો શરૂ કર્યો. તેણે બૂમો પાડતા કહ્યું, પપ્પા, બહુ થયું હવે. આ તમારું રોજનું ટકટક. તમે અમારું જીવન નર્ક બનાવી દીધું છે. અમારે આ રીતે નથી જીવવું. તમે અમને આઝાદી આપો. બાકી આ ઘર તમારું નથી રહ્યું. હવે એ કાયદેસર અમારું છે. વિક્રમભાઈએ ખૂબ જ શાંતિથી પણ મક્કમ અવાજે જવાબ આપ્યો. વિશાલ, આ ઘર કાગળ પર તારું હોઈ શકે છે પણ આ ઘરની દિવાલોમાં જે લાગણીઓ છે તે મારી મહેનતની છે અને તે જે રસ્તો પસંદ કર્યો છે એ તને ક્યાંય લઈ જવાનો નથી. વિશાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પૂનમે પણ વિક્રમભાઈ પર શબ્દો વરસાવ્યા.
તેમણે ઘરનું ફર્નિચર તોડફોડ કરવાનું શરૂ કર્યું અને વિક્રમભાઈને ધક્કા મારવા લાગ્યા. રસોડામાંથી અને ઘરના ખૂણે ખૂણેથી જૂની યાદો વિક્રમભાઈની સામે આવતી હતી. પણ સામે ઊભેલો વિશાલ આજે એક પારકો માણસ લાગતો હતો. જે દીકરાને તેમને પોતાના ખોળામાં રમાડ્યો હતો તે આજે તેમની ઉપર હાથ ઉઠાવવા તૈયાર હતો. વિક્રમભાઈએ જોયું કે હવે વાત હાથમાંથી નીકળી ગઈ છે. તે રાત્રે એક કાળી આફત આવી હોય તેમ તોફાન શરૂ થયું. ઘરના મુખ્ય દરવાજે ઊભા રહીને વિક્રમભાઈએ પોતાની આખી જિંદગીની મૂડી એવા દીકરાને છેલ્લી વાર જોયો. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક ઘેરી નિરાશા હતી. તેમણે વિશાલ અને પૂનમને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને દરવાજો જોરથી બંધ કરી દીધો. બહાર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો અને અંદર વિક્રમભાઈ એકલા હતા. તે રાત તેમની કાયમ માટે યાદ રહેશે, કારણ કે તે રાત્રે તેમણે માત્ર એક દીકરાને નહીં પણ પોતાની મમતાને પણ ઘરની બહાર કાઢી હતી. ઘરની બહાર નીકળ્યા પછી વિશાલ અને પૂનમ માટે જાણે દુનિયા બદલાઈ ગઈ. જે ઘરમાં તેઓ મિલકતના સપના જોતા હતા ત્યાંથી બહાર ફેંકાઈ ગયા. પછી તેમની પાસે ક્યાંય જવાનું ઠેકાણું નહોતું. બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો હતો અને તેમની પાસે માત્ર થોડા કપડાં હતા. વિશાલને શરૂઆતમાં તો ખૂબ ગુસ્સો આવતો હતો. તે સતત વિક્રમભાઈને ગાળો આપતો હતો, પણ પૂનમ હવે ડરવા લાગી હતી. રાતના અંધારામાં એક નાનકડા ઓટલે આશરો લઈને વિશાલ વિચારવા લાગ્યો. તેને અચાનક પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા. કેવી રીતે વિક્રમભાઈ તેને વરસાદમાં પલળવા નહોતા દેતા, કેવી રીતે તે આખી રાત તેને તાવમાં સાચવતા હતા. આજે તે જ પિતાએ તેને રસ્તા પર લાવી દીધો હતો. તેને સમજાયું કે આ કોઈ પિતાનો ક્રૂર નિર્ણય નહોતો, પણ તેની પોતાની લાલચનું પરિણામ હતું. બીજા દિવસે સવારે જ્યારે ભૂખ તરસથી બંનેનું હાલ બેહાલ થઈ ગયું હતું ત્યારે વિશાલને એક જૂના મિત્રની યાદ આવી. તે ત્યાં ગયો, પણ મિત્રએ તેમને ફટકાર્યો. વિશાલ, જે પિતાએ તને આટલો પ્રેમ આપ્યો, જેણે તને ભણાવી ગણાવી મોટો કર્યો, તે પિતાની સામે તું આવો થયો? જે પિતા પોતાના દીકરાને ઘરની બહાર કાઢવા મજબૂર થાય તેનો અર્થ એક કે તે પિતા અંદરથી મરી ગયા હશે. મારી પાસે તારા જેવા સ્વાર્થી માણસ માટે કોઈ જગ્યા નથી. આ વાત વિશાલના હૃદયમાં તીરની જેમ વાગી. તેને સમજાયું કે સમાજમાં તેની ઇજ્જત પણ હવે ધૂળમાં મળી ગઈ છે. પૂનમ, જે અત્યાર સુધી વિશાલને ભંભેરતી હતી, તે પણ હવે રડવા લાગી હતી. તેને સમજાયું કે સુખ સંપત્તિમાં નથી, પણ પરિવારના એકબીજાના આદર અને પ્રેમમાં છે. પૂનમે રોતા રોતા વિશાલને કહ્યું, વિશાલ, આપણી ભૂલ થઈ ગઈ છે. આપણે સંપત્તિના મોહમાં એ માણસને ભૂલી ગયા જેણે આપણને દુનિયામાં લાવ્યા હતા. ચાલો આપણે પપ્પા પાસે જઈએ અને એમની માફી માંગીએ. વિશાલની આંખોમાં પણ આંસુ હતા. તેને હવે પસ્તાવો થઈ રહ્યો હતો. તે સમજી ગયો હતો કે વિક્રમભાઈએ જે કાગળો પર સહી કરાવી હતી તે તેમને બચાવવા માટે નહીં, પણ વિશાલને એક પાઠ ભણાવવા માટે હતા. તે પાઠ હતો કે જે હાથ તમને રોટલી ખવડાવે છે તેને ક્યારેય કરડવું નહીં. બંને જણા વરસાદમાં ભીંજાતા, થાકેલા અને ભૂખ્યા ફરી પાછા પોતાના ઘરના દરવાજે પહોંચ્યા. વિશાલના હાથ ધ્રુજી રહ્યા હતા. દરવાજો ખટખટાવતી વખતે તેને ડર હતો કે શું પિતા તેને ફરી અપનાવશે કે પછી દરવાજો હંમેશા માટે બંધ રહેશે. ઘરના દરવાજા પાછળ એક પિતા બેઠા હતા, જેમના હૃદયમાં હજુ પણ દીકરા માટે થોડો પ્રેમ બાકી હતો. પણ શું એ પ્રેમ અત્યારે જીતી શકશે? વિશાલ અને પૂનમ ઘરના દરવાજે ઊભા હતા. વિશાલના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ફરી એકવાર ખૂબ જ ધીમેથી દરવાજો ખખડાવ્યો. થોડી ક્ષણો માટે સન્નાટો છવાયેલો રહ્યો. વિશાલને લાગ્યું કે કદાચ પિતા હવે ક્યારેય દરવાજો નહીં ખોલે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. તેણે દરવાજા પાસે માથું ટેકવીને કહ્યું, પપ્પા, ભૂલ થઈ ગઈ.
મને ખબર છે કે મેં તમને કેટલું દુઃખ આપ્યું છે. મારી લાલચ અને અહંકારમાં હું એ ભૂલી ગયો કે આ ઘર અને આ જીવન તમારું જ આપેલું છે. મને એકવાર માફ કરી દો. થોડી સેકન્ડો પછી દરવાજો ધીમેથી ખુલ્યો. સામે વિક્રમભાઈ ઊભા હતા. તેમના ચહેરા પર હવે ગુસ્સો નહોતો, પણ એક ઊંડી વેદના અને સ્વીકૃતિ હતી. તેમણે વિશાલ અને પૂનમની હાલત જોઈ. બંને ભીંજાયેલા હતા, ભૂખ્યા હતા અને તેમની આંખોમાં સાચો પસ્તાવો દેખાતો હતો. વિક્રમભાઈએ કશું જ બોલ્યા વગર દરવાજો પૂરેપૂરો ખોલી નાખ્યો અને તેમને અંદર આવવા ઈશારો કર્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ વિશાલ અને પૂનમ વિક્રમભાઈના પગમાં પડી ગયા. પૂનમ પણ ડૂસકા ભરવા લાગી. વિક્રમભાઈએ પોતાના ધ્રુવતા હાથે વિશાલના માથા પર હાથ મૂક્યો. તેણે શાંતિથી કહ્યું, બેટા, પિતાનું હૃદય તો માટીનું બનેલું હોય છે. જે ગમે તેટલું કઠણ થાય, પણ દીકરાના આંસુ જોઈને તે તરત જ ઓગળી જાય છે. મેં તને ઘરની બહાર કાઢ્યો હતો કારણ કે તારા લોભને મારે મારવો હતો, તને નહીં. વિશાલે રડતા રડતા પૂછ્યું, પપ્પા, શું તમે અમને ક્યારેય માફ કરી શકશો? વિક્રમભાઈએ હસીને કહ્યું, માફી માંગવાની જરૂર નથી. બસ હવે તમને સમજાયું છે કે સંબંધોની કિંમત પૈસા કરતાં ઘણી વધારે હોય છે. એ જ મારી સૌથી મોટી જીત છે. તે રાત્રે ઘરમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ. પરિવારના સભ્યોએ સાથે બેસીને ભોજન લીધું. એ જમવામાં કોઈ ખાસ પકવાન નહોતા, પણ એમાં પ્રેમ અને એકતાનો સ્વાદ હતો, જે ઘણા સમયથી ખોવાઈ ગયો હતો. આ વાર્તા આપણને એ શીખવે છે કે સંપત્તિ અને ભૌતિક સુખ ક્ષણભંગુ છે. જે પિતાએ પોતાની આખી જિંદગી દીકરાને સુખી કરવા ખર્ચી નાખી હોય, તેમને બોધ સમજવો એ જીવનની સૌથી મોટી ભૂલ છે. અહંકાર અને લોભ માણસને સંબંધોથી દૂર કરી દે છે, પણ પસ્તાવો અને પ્રેમ એ જ સંબંધોને ફરીથી જોડી શકે છે. માતા પિતા એ ઈશ્વરનું રૂપ છે. તેમનો આદર જ જીવનની સાચી મૂડી છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અને હા, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.